જાપાન આમ તો ટેકનોલોજીનો દેશ છે અને દુનિયામાં ટેકનોલોજીના ક્ષેત્રે પ્રથમ ક્રમાંક ધરાવે છે. ત્યાંના લોકો પરંપરાને બહુ પ્રેમથી પકડી રાખે છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે જાપાની સિટીઝન હવે ભારતના જ્યોતિષશાસ્ત્રનું અનુસરણ કરી રહ્યા છે, તો એમાં જરાય અતિશયોક્તિ નથી, જેની સાબિતી સુરતના એક જ્યોતિષાચાર્ય બન્યા છે. સુરતના જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપ હવે જાપાનીઓનું ભવિષ્ય બાંકી રહ્યા છે. વર્ષ 2019માં શરૂ થયેલી તેમની આ સફર આજે અનેક જાપાની સિટીઝનોના માર્ગદર્શન સુધી પહોંચશે એવું તેમણે સ્વપ્ને વિચાર્યું નહોતું. પરંતુ આ વાત સાચી છે. તેઓ દર વર્ષે ખાસ જાપાનની મુલાકાત લે છે અને ત્યાંના જાપાની લોકોને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉપાયો પણ સૂચવે છે. લોકો ખૂબ જ શ્રદ્ધાથી તેનું અનુસરણ પણ કરે છે. જાપાનીઝ ભાષામાં આપણા સનાતન જ્યોતિષને પ્રવર્તિત કરવા માટે જાપાનીઝ ભાષામાં પુસ્તક લખેલું અને એ પુસ્તક ત્યાં ખૂબ સારી રીતે ચાલ્યું. રાશિ ભવિષ્યને લગતું પુસ્તક જ્યોતિષનું. અને એના આધારે ઘણા લોકોએ અમારો સંપર્ક કર્યો. તો એ સંપર્કથી ભાષાનો જે આપણને બેરિયર નડે તે સમયે એટલું નડતું નહીં હતું, કારણ કે કોઈ જાણકાર હોય કે જે ઇંગ્લિશમાં વાત કરી શકે અને એમના થકી જે લોકોને કોઈક સમસ્યા હોય, જીવનમાં દરેકને સમસ્યા આવતું હોય, તો એ સમસ્યા માટે નું જ્યોતિષના આધારે માર્ગદર્શન આપ્યું. એમાં ઘણા લોકોને પોતાને ઘણું સારું લાગ્યું. કેટલાક લોકોને જે આગાહીઓ કરેલી કે એક છોકરો છે કે જે 22-23 વર્ષનો હતો, જાપાનીઝ, ભારતમાં આવેલો કામ માટે. ત્યારે એને પૂછેલું, તો એને કહેલું કે તને આ 6 મહિના કે 8 મહિના પછી જે સમય હતો એ પ્રમાણે ગ્રહ અનુસાર તો તબિયત બગડશે અને તારે જોબ છોડવી પડે અને ટ્રીટમેન્ટ લેવી પડશે. તો ત્યારે એ જુવાન છોકરો એ રીતે વાતને માની અને જે સમય આપ્યો એ પહેલા પહોંચી ગયો. એટલે એ સતત સંપર્કમાં એવી રીતે ઘણા રહે છે. એવા ત્યાંના મોટા મોટા જે વ્યક્તિઓ હોય કે જે પોલિટિકલી પણ ઇન્ફ્લુઅન્સ વાળા હોય અને સામાજિક રીતે જેમનું સન્માન માન હોય, એવા અનેક લોકોને અમે માર્ગદર્શન આપીએ છીએ. પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર આમ તો દેશભરમાં પ્રખ્યાત છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોકો પોતાના શુભ કાર્યનો પ્રારંભ કરે છે અને પોતાના ભવિષ્ય અંગે માહિતી મેળવતા હોય છે. વર્ષ 2019માં કાશ્યપ ગુરુજી દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું, જેનું નામ રાશિ ભવિષ્ય છે અને તેને ત્યાંના લોકોને કારણે જાપાનીઝ ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને કારણે તેમણે ત્યાં ઘણી નામના મેળવી અને આજે તો ત્યાંના સામાન્ય સિટીથી લઈને મોટા મોટા દિગ્ગજો પણ તેમની પાસે ભવિષ્ય જાણે છે. ગુજરાતના જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપ સુરતમાં રહે છે. સુરતમાં રહેતા અને જાપાનમાં રહીને ડાયમંડ ઉદ્યોગમાં વ્યવસાય કરતા ગુજરાતીઓની સાથે સાથે હવે જાપાનના સ્થાનિક લોકોને પણ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ વધી ગયો છે. તેઓ ભારતીય જ્યોતિષશાસ્ત્રને માત્ર માની જ રહ્યા નથી, પરંતુ તેમાં ઊંડો વિશ્વાસ પણ ધરાવી રહ્યા છે અને તેમના પ્રત્યે તેની શ્રદ્ધા ખૂબ જ વધી રહી છે. તેઓ ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂચવવામાં આવેલા ઉપાયો શ્રદ્ધાથી કરે છે અને તેનાથી લાભ થયા હોય તેવા ફીડબેકના મેસેજ પણ આપે છે. એટલું જ નહીં, ત્યાંની સ્થિતિ અનુસાર અને ત્યાંના રીતિ રિવાજો અનુસાર જે રીતના ઉપાયો તેમના ધર્મને પણ લગતા હોય તેને પણ આચાર્ય દ્વારા જાતે સંશોધન કરીને સૂચવવામાં આવ્યા છે, જેનાથી પણ તેમને ફાયદો થતાં તેઓ જ્યોતિષાચાર્યના માર્ગદર્શનથી ખૂબ જ પ્રભાવિત થાય છે. અને આપણા ભારતીય જ્યોતિષના આધારે એમને જે ઉપાય આપીએ તે ઉપાય પણ એ શ્રદ્ધાથી કરે. પર કોઈ પ્રોગ્રામ ચાલતો તો ત્યાં અમે જોયું તો ત્યાં પ્રાઇમ મિનિસ્ટર બદલાવાના હતા. પ્રાઇમ મિનિસ્ટરે રાજીનામું આપ્યું, નવાને સિલેક્ટ કરવાના હતા. તે રેન્ડમલી પૂછવામાં આવ્યું. તેઓ તે સમયની જે ગ્રહ સ્થિતિ હતી એના આધારે અમે કહેલું કે કોણ છે ત્યાં ઉમેદવારો કોણ છે. તો 4 મેલ હતા અને 1 ફિમેલ હતી, એટલે કે 4 પુરુષ અને 1 સ્ત્રી હતા. તો એમાંથી અમે તરત જોઈને કહ્યું કે આ સ્ત્રી જે છે, ફિમેલ કેન્ડિડેટ, તે વડાપ્રધાન બનશે, આ સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે. ત્યારે એ લોકો એમ કે એ તો સૌથી વીક ઉમેદવાર છે, છતાં એનું એ જે લેડી હતી તે અત્યારે જાપાનના પ્રાઇમ મિનિસ્ટર છે.